જૂનાગઢ દીવ કોર્ટમાં હાજરી પૂરી કરાવ્યા બાદ ફરજમાં બેદરકારી દાખવવા બદલ 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। માહિતી મુજબ 40થી વધુ ગુનાઓમાં આરોપી અને ગુસ્સીટોકના કાયદા હેઠળ પણ ફસાયેલા રસિક ઝીણાને પોલીસ કર્મીએ કોર્ટમાં હાજરી માટે દીવ લઈ ગયા અને પરંતુ ત્યાં પ્રક્રિયા બાદ તેને સીધો જ જેલમાં મૂકવાના બદલે ઉના અને દીવ વિસ્તારમાં બેંક સહિત અનેક સ્થળોએ લઈ ગયા। તેને સાથે ગંભીરતાને ધ્યાને લઈને એસપીએ 3 પોલીસ કર્મીઓને ત્યારે બેદરકારી બદલ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે। ઉનાના ગુસ્સીટોકના આરોપી રસિક ઝીણા બાંભણિયા કે જે અન્ય 40 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો એને દીવ કોર્ટ ખાતે રજૂ કરવાનો હતો જુનાગઢ જેલમાંથી લઈ જઈને। તો જુનાગઢ જેલમાંથી જુનાગઢ પોલીસના જાપ્તામાં કે જેમાં પીએસઆઈ અને 2 પોલીસ કર્મચારીઓ હતા એના દ્વારા દીવ કોર્ટમાં લઈ જવામાં આવે અને ત્યારબાદ દીવ કોર્ટમાંથી એની હાજરી પૂર્ણ થયા બાદ નિયમ વિરુદ્ધ એને જે અમુક સગવડતાઓ પૂરી પાડેલ જાપ્તાની ટીમ દ્વારા એ બાબત ધ્યાન ઉપર આવેલ અને તરત જ એની પ્રાથમિક તપાસ કરી અને જે બાબતો ધ્યાન ઉપર આવેલ એ બધાની ખરાઈ કરાવતા એ બાબતોને સમર્થન મળેલ, જેથી તાત્કાલિક અસરથી જાપ્તામાં ગયેલા પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ અને 2 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે છે।